મિત્રો, પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને પણ આવા સંકેતો મળે તો સમજી લેજો કે તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન છે. મિત્રો, સનાતન ધર્મમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ હોય છે. જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે એટલું જ મહત્વ પૂર્વજોને પણ આપવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષ 16 દિવસો સુધી ચાલે છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 17 સપ્ટેમ્બર ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી થઈ ચૂકી છે અને શ્રાદ્ધ પક્ષનું સમાપન 2 ઓક્ટોબર એટલે કે સર્વપિતૃ અમાવસના દિવસે થશે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના નિમિત્ત શ્રાદ્ધ તર્પણ જેવા કાર્યો કરવામાં આવે છે. સાથે જ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂરી શ્રદ્ધાથી પોતાના પૂર્વજોને યાદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિધિ વિધાન અને પૂરી શ્રદ્ધાપૂર્વક પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને આપણા વંશને સુખ સંપત્તિ ધન ઐશ્વર્યના આશીર્વાદ આપે છે. દરેક પૂર્વજોની પોતાની નિશ્ચિત તિથિ હોય છે. તે દિવસે તેમના માટે શ્રાદ્ધ તર્પણ જેવા કાર્યો કરવામાં આવે છે. જેમના મૃત્યુની તારીખ ખબર નથી હોતી તેમના માટે સર્વપિતૃ અમાવસના દિવસે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. તેના સિવાય મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આ માન્યતાઓ અનુસાર પિતૃપક્ષમાં તમને તમારા પૂર્વજો સંકેતો આપે છે જેનાથી ખબર પડે છે કે આપણા પૂર્વજો આપણાથી ખુશ છે અથવા આપણાથી નારાજ છે. જો તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન હશે તો તમને જલ્દી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે અને જો તમારા પૂર્વજો તમારાથી નારાજ હોય તો તમારે તેના અશુભ પરિણામનો પણ સામનો કરવો પડી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે પિતૃપક્ષમાં એવા કયા કયા સંકેત મળે છે જેનાથી આપણને ખબર પડે કે આપણા પિતૃ આપણાથી ખુશ છે અથવા નારાજ. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને એક લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો. મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે તમારા આંગણામાં વાવેલો કોઈ પણ છોડ તમે ખૂબ જ ધ્યાન રાખો છતાં તે સુકાઈ જાય છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન મુરઝાઈ ગયેલો છોડ અચાનક ફરીથી ખીલી જાય અને હર્યોભર્યો નજરે પડે તો તમારે ખુશ થવું જોઈએ, કારણ કે આ એ વાતનો સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન છે અને ખૂબ જ જલ્દી તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે. સાથે જ તમારા પૂર્વજોની વિશેષ કૃપા પણ તમારા પર છે. પૂર્વજોના આપણા ઉપર પ્રસન્ન હોવાનો બીજો સંકેત છે આકસ્મિક ધનની પ્રાપ્તિ થવી. જો મિત્રો, તમને અચાનક ક્યાંકથી પૈસા મળે અથવા રસ્તામાંથી પૈસા મળે અથવા તમારું લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા પિતૃઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા પર તેમની વિશેષ કૃપા બનેલી છે. પૂર્વજોના નિમિત્ત કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃઓ ગ્રહણ કરી લે છે અને તેઓ તૃપ્ત થઈ જાય છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવવાની છે. અને જો તમારા પૂર્વજો તમારાથી નારાજ હોય તો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે અને તમને પિતૃદોષ પણ લાગી શકે છે. જો તમને તમારા સપનામાં પૂર્વજો અથવા મૃત્યુ પામેલા તમારા સંબંધીઓ ખુશ જોવા મળે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન છે. મિત્રો, આજકાલ કાગડા ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. શહેરોમાં તો આસાનીથી જોવા પણ નથી મળતા. પરંતુ પિતૃપક્ષ દરમિયાન તમારા ઘર આંગણામાં અથવા અગાસી પર કાગડો આવીને બેસેલો જોવા મળે તો આ પિતૃઓના ખુશ હોવાનો સંકેત માનવામાં આવે છે. કારણ કે મિત્રો, કાગડાને યમરાજનો દૂત પણ કહેવામાં આવે છે. તેથી એવી માન્યતા છે કે કાગડો યમલોકથી પિતૃઓનો સંદેશ લઈને આવે છે. તેના સિવાય જો કાગડો પિતૃપક્ષમાં તમારા દ્વારા કરવામાં આવેલા ભોજનને ગ્રહણ કરી લે તો એવું માનવામાં આવે છે કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે. તેના સિવાય કોઈ કાગડા સાથે બીજા અન્ય ઘણા બધા કાગડા નજરે પડે તો તમારા પૂર્વજો તમારાથી અતિ પ્રસન્ન હોવાનું માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, ઘરની અગાસી પર કાગડો પોતાની ચાંચમાં કંઈક લઈને આવે છે
તો તેનાથી એ ખબર પડે છે કે તમને જલ્દીથી ધનલાભ થવાનો છે. જે લોકોના પોતાના માતા પિતા સાથે સંબંધ મધુર હોય છે અને જે ઘરમાં ક્યારેય કોઈનું પણ આકસ્મિક મૃત્યુ ના થયું હોય, તો એવા પરિવારો પર પિતૃઓની વિશેષ કૃપા હોય છે. મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે તમારા ઘરમાં કાળી કીડીઓ આવવાથી તમે ખૂબ જ પરેશાન થઈ જાઓ છો, પરંતુ કાળી કીડીઓના ઘરમાં આવવા પર તમારે ચિંતિત ના થવું જોઈએ, પરંતુ જે દરમાંથી કાળી કીડીઓ આવી રહી હોય તે સ્થાન પર તમારે લોટ નાખી દેવો જોઈએ. પિતૃપક્ષમાં ઘરમાં કીડીઓનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા પિતૃઓની પ્રસન્નતાનો સંકેત માનવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે આવે અને તમારી પાસે આવીને અન્નદાન અથવા ભોજન માટે કહે છે, તો તમને આ એક સામાન્ય વાત લાગતી હશે, પરંતુ આ એક વિશેષ વાત હોઈ શકે છે કે જો પિતૃપક્ષમાં કોઈ ભૂખ્યો વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ માત્ર તમારી પાસે જ આવે અને ભોજન માટે તમને પ્રાર્થના કરે અથવા અન્ય કોઈ દાન માગે, તો આ એ વાતનો પણ સંકેત માની શકાય છે કે તમારા પિતૃઓ તે વ્યક્તિના માધ્યમથી તમને કંઈક કહેવા માંગે છે. આવી સ્થિતિમાં તમારે તેની મદદ જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તમારા પિતૃઓ તમારાથી હંમેશા પ્રસન્ન રહે છે અને હંમેશા તમારા પર તેમની કૃપા વરસાવે છે. જો કોઈ જાનવર અથવા પશુ તમારા માટે રાખેલું ભોજન આવીને ગ્રહણ કરી જાય છે, તો આવી ઘટનાને પણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. કોઈ જાનવર જેમ કે ગાય, કૂતરો, બિલાડી, બકરી, ભેંસ વગેરે આવીને તમારું રાખેલું ભોજન ગ્રહણ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે, તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે કે તમારા પિતૃઓના આશીર્વાદ તમારા પર છે અને તમે જીવનમાં સફળતા તરફ આગળ વધી રહ્યા છો. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે સર્વ પિતૃ અમાવસના દિવસે એવા કયા ખાસ ઉપાય છે જે કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમારા જીવનમાંથી તમામ પ્રશ્નો, દુઃખો, ચિંતાઓ અને પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો, પંચાંગ અનુસાર આ દિવસનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે જો સર્વપિતૃ અમાવસના દિવસે અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. સર્વપિતૃ અમાવસના દિવસે પૂર્વજોની વિદાય કરવામાં આવે છે. આસો મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસની તિથિને સર્વપિતૃ અમાવસ કહેવામાં આવે છે. આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ તિથિનો પ્રારંભ 1 ઓક્ટોબર રાત્રે 9:40 પર થશે અને અમાવસ તિથિનું સમાપન 2 ઓક્ટોબરે મધ્યરાત્રિએ 2:19 પર થશે. મિત્રો, સર્વપિતૃ અમાવસના દિવસે છેલ્લું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે જે પરિજનોની શ્રાદ્ધની તારીખ ખબર ન હોય તે બધાના નામથી શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. અમાવસ તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ આદિ કાર્યો કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, અમાવસના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આસો મહિનાની અમાવસ એટલે કે સર્વપિતૃ અમાવસના દિવસે વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ અને તમામ નિત્ય કાર્યો, સ્નાન આદિ કાર્યોથી નિવૃત્ત થઈને હનુમાનજીનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. ઘરના મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને મંદિરમાં પણ જવું જોઈએ તથા તમારા સામર્થ્ય અનુસાર દાન પણ કરવું જોઈએ. મિત્રો, અમાવસની તિથિ પર તમારા ઘરમાં મીઠું નાખીને પોતું કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અમાવસના દિવસે માછલીઓને લોટની ગોળીઓ નાખવી જોઈએ અને અમાવસના દિવસે કાળી કીડીઓને સાકર મેળવીને લોટ જરૂર ખવડાવવો જોઈએ. મિત્રો, અમાવસની તિથિ મુખ્ય રૂપથી પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે પૂર્વજોના નિમિત્ત દાન પુણ્ય જરૂર કરવું જોઈએ. જો તમે તમારા જીવનમાં કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો આવી સ્થિતિમાં તુલસીનો ઉપાય કરવો તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. સવારે સ્નાન આદિ કાર્યો કરીને તુલસીની પૂજા અર્ચના કરવી જોઈએ અને દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમારું જીવન ખુશહાલ બને છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાવસની રાત્રે આપણા પિતૃ આપણને આશીર્વાદ આપવા માટે આવે છે. એવા સમયે તમારે ઘરમાં શાંત વાતાવરણ બનાવીને રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કરવા જોઈએ નહીં. આમ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે
આ દિવસે માંસ મદિરાનું પણ સેવન ના કરવું જોઈએ અને આ દિવસે વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મિત્રો, અમાવસના દિવસે તમારા ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સમૃદ્ધિનો વરસાદ થવા લાગે છે. તો મિત્રો, આ હતી આજની વિડીયો. આશા છે કે આજની વિડીયો તમને સારી લાગી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.